આપણે મળીએ એવા કેટલાક ખેડૂતોને જેમણે ટપક પદ્ધતિથી ખેતી કરીને ભૂગર્ભ જળની સમસ્યાને હલ કરી છે। જે વિસ્તારોમાં પાણીના તળ ખૂબ જ ઊંડા ઉતર્યા છે ત્યાં ખેડૂતોએ ટપક પદ્ધતિને અપનાવીને ઉપલબ્ધ પાણી દ્વારા પોતાનો સિંચાઈ વિસ્તાર વધાર્યો છે। આજે મળીએ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સોભાસણ ગામના ખેડૂત જીવાભાઈ રબારીને કે જેમણે પોતાના ભાગીદારીના બોર પર સોફિલમ સંસ્થાની આર્થિક મદદ દ્વારા ફાર્મ પોન્ડ એટલે કે ખેત તલાવડી બનાવીને તેને ડીઝલ મશીન દ્વારા ચલાવી તેમાં ટપક પદ્ધતિનો ઉપયોગ કરેલ છે। સોફિલા સંસ્થાએ મને માર્ગદર્શન આપ્યું। મેં તળાવ બનાવ્યું। તળાવ બનાવીને મેં ખેતીમાં મોટું ઉત્પાદન લીધું। એમાં પાણીનો બધો બચાવ થયો અને 4 વીઘા જમીન પીધી એના 12 વીઘા જમીન હું પાતો થયો। આ સ્ટ્રીપ કરી એટલે હું 3 વીઘા બપૈયો કર્યો। બપૈયામાં સ્ટ્રીપથી ઘણે મને ફાયદો થાય છે અને ઉત્પાદન હું મોટું લઈશ એવી મને આશા છે। હું નાનો ખેડૂત છું અને અમે 7 ભાગીદારી છીએ। પાણીના કારણે ન પોકવાથી મેં ટીપ પદ્ધતિ બનાવી અને ટીપથી મેં બપૈયો, મરચો, કપાસ અને રોપ અનેક પણ પાકો બપૈયો 3 વીઘા અને અનેક પાકો પણ સારી રીતે હું પકવી શકું છું। નાના ખેડૂતને પાણી ઓછું હોય તેને ખાડો ગોડી અને ટીપ પદ્ધતિ કે ટપક પદ્ધતિ પાણીનો બચાવ કરી અને એનું જેટલું પીતું હોય એટલું પી શકે છે અને મોટું ઉત્પાદન લઈ શકે છે। હવે મળીએ ખેરાલુ તાલુકાના ફતેપુરા ગામના જેઠાભાઈ ચૌધરીને કે જેમની પાસે પોતાનો બોરવેલ ન હોવાથી તેઓ એન્જિન મશીન દ્વારા કૂવામાંથી પાણી ખેંચીને ટપક પદ્ધતિ દ્વારા ખેતી કરે છે। તેમની સફળતાની વાત તેમના જ મોઢે સાંભળીએ। વરસાદ અનુકૂળ ન હોવાથી ચોમાસું એકલો પાક લઈ શકતા અને શિયાળામાં પિયત ન કરી શકતા, પણ સોફિલમ સંસ્થાના સહયોગથી અને એમના માર્ગદર્શન નીચે હું ટપક સિંચાઈ મશીન ડીઝલ એન્જિનથી ચલાવું છું અને એમાં ટપકનું આયોજન મેં કર્યું છે, ટપક પદ્ધતિનું। અને હવે એમાં હું 2 એકર જમીનમાં પપૈયા વાવવા માગું છું અને 2 એકર જમીનમાં ડાળમ વાવવા માગું છું। તેથી સોફિલમ સંસ્થાનો મને ઘણો અભિપ્રાય મળ્યો તે બદલ હું આભારી છું। વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના ખેડૂત રાજુભાઈ પાસે ભાગીદારીનો બોર હતો। તેમના ખેતરમાં સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નહોતું, તેથી તેઓએ સોફિલમના માર્ગદર્શન અને આર્થિક સહાયથી ખેતરમાં ફાર્મ પોન્ડ બનાવીને ટપક પદ્ધતિ લગાવીને પોતાની ખેતીને એક નવી દિશા આપી। તો આવો મળીએ રાજુભાઈને। હું એક ખેડૂત છું અને મારે ખેતી ડ્રીપ પદ્ધતિ અપનાવી હતી। એના માટે મેં ઘણા ડેમોટેશનો જોયા, ઘણું જોયું, પણ મારા બોર ભાગીદારી બોર હતો। મારા ભાગીદારો 13 ભાગીદારો હતા, એટલે 13 ભાગીદારોમાં મારા ડ્રીપ પદ્ધતિ અપનાવવામાં પાણીનું જે એ મળતું નહોતું, એટલે મેં ડ્રીપ પદ્ધતિ અપનાવવા માટે સોફિલર સંસ્થા દ્વારા મહારાષ્ટ્રની ટૂર કરી। મહારાષ્ટ્રની ટૂરમાં માલેગાંવ, શેરડી, નાસિક મેં ત્યાં ટૂરમાં ફર્યો અને ત્યાં મેં જોયું કે ત્યાં લોકો પાણીના સ્ટોરેજ કરીને પણ ડ્રીપ પદ્ધતિ અપનાવે છે। એટલે મેં ઘરે આવીને એક વિચાર કર્યો કે જો ભાગીદાર જો તૈયાર ના થતા હોય તો મારે અઠવાડિયે 10 દિવસે મને પાણી 2 કે 3 કલાક તો મળી શકે અને મારી ખેતી પણ હું ડ્રીપ પદ્ધતિ અપનાવી શકું। એના માટે મેં આ એક આયોજન કર્યું ને મને સોફિલર સંસ્થાનું માર્ગદર્શન મળ્યું। સોફિલર સંસ્થાએ મને માર્ગદર્શન આપી મેં એક
વોટર શેડ બનાવ્યો. વોટર શેડમાં મીણિયું નાખ્યું. મીણિયું નાખીને એમાં મેં ડ્રીપ પાણીનો સ્ટોરેજ કરી અને ડ્રીપ પદ્ધતિ અપનાવી. એમાં મને આર્થિક રીતે પણ સારો એવો લાભ થયો અને ખેતીમાં મારી લેબર એટલે મજૂરી પણ ઘણી ઓછી થઈ ગઈ અને મને ખેતીમાં ઉત્પાદન સારું મળ્યું. વાર્ષિક મને 2 લાખ રૂપિયાનું એક ઉત્પાદન મેં એકરે લીધું છે, એટલે મને 100% ફાયદો થયો છે અને સંસ્થાએ સારું એવું માર્ગદર્શન પણ મને આપ્યું છે. મારે ખેડૂતોનો એક સંદેશ છે કે મારા જેવા જો નાના ખેડૂતો ડ્રીપ પદ્ધતિ અપનાવી ના શકતા હોય તો આ રીતના પાણીનો સ્ટોરેજ કરી ડ્રીપ પદ્ધતિ અપનાવી સારું એવું હુંડિયામણ ખેતીમાં કમાઈ શકે છે, સારી એવી ખેતી પણ કરી શકે છે અને સારી એવી પ્રગતિ પણ કરી શકે છે. ટપક પદ્ધતિ કોઈ પણ પાકમાં અપનાવી શકાય છે, તો પછી તમારા ખેતરમાં ટપક પદ્ધતિ અપનાવવામાં ક્યાં અવરોધ છે? માર્ગદર્શન માટે આજે જ મળો.